નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કેરળમાં સીપીએમની હિંસા વિરુદ્ધ પાલનપુરમાં ધરણા યોજાયા। નાગરિક મંચ દ્વારા હિન્દુ આગેવાનો ઉપર થતા અત્યાચાર રોકવા પાઠવાયું આવેદનપત્ર। પાલનપુરમાં ટ્રકની ટક્કરે રાજકોટની મહિલાનું મોત। ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર માતા પુત્ર પટકાતા માતાનું મોત। એનએસયુઆઈના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું પાલનપુરમાં સ્વાગત કરાયું। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો સન્માન સમારોહ। પાલનપુર પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમે 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપ્યો। માલગઢનો વિજય સોલંકી પોલીસ પકડથી બચવા ભાગતો ફરતો હતો। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। કેરળ રાજ્યમાં માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક અને ભાજપના કાર્યકરો ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે। તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા ન હોય કેરળ હિંસાના વિરોધમાં આજે પાલનપુર ખાતે બનાસકાંઠા નાગરિક મંચ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને મહામુહિમ રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કેરળનો કન્નૂર જિલ્લો અને પાલઘાટ જિલ્લાના કંચીકાંડ વિસ્તારમાં સીપીએમના કાર્યકર્તાઓ દ્વારા આરએસએસ અને બીજેપીના કાર્યકરોની બર્બરતાપૂર્વક હત્યાઓ કરવામાં આવી રહી છે અને મકાનો પર હુમલા અને આગજંપી કરવામાં આવી રહ્યા છે અને રાજ્યમાં એલડીએફ સરકારના રાજ્યમાં હિંસાનો દોર વધી જવા પામ્યો છે। ત્યારે કેરળમાં આરએસએસ અને હિન્દુત્વવાદી સંગઠનના કાર્યકરો ઉપર વધતા જતા હુમલાઓના વિરોધમાં આજે પાલનપુર જોરાવર પેલેસ આગળ નાગરિક મંચ બનાસકાંઠા દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં નાગરિક મંચના કન્વીનર અનિકેતભાઈ ઠાકર, હર્ષાબેન મહેશ્વરી, કાંતિલાલ પુરોહિત, રજનીશભાઈ બાફના, કૈલાસભાઈ ત્રિવેદી, નીલમબેન જાની, હસમુખભાઈ પડિયાર, જસવંતસિંહ વાઘેલા, હરેશભાઈ જાની, સંજયભાઈ જાની, અશોકભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બાદમાં કેરળ હિંસાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેરળ હિંસાને રોકવાની માંગ કરી હતી। આજે ભારતનું નાનું રાજ્ય એવું કેરળ, જેને ઈશ્વરની ભૂમિ તરીકે આપણે ઓળખીએ છીએ, એ કેરળમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડાબેરી સરકારો એટલે સીપીઆઈએમ અને સીપીઆઈની સરકારો આવે છે, એ જે રાજકીય પક્ષો છે એના કાર્યકર્તાઓ દ્વારા સમયાંતરે રાષ્ટ્રવાદી વિચારધારાના એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિદ્યાર્થી પરિષદ, ભાજપ એના કાર્યકર્તાઓની નિર્મમ હત્યા કરવામાં આવે છે, એમના પરિવારોને ત્રાસ આપવામાં આવે છે। આ ઘટનાક્રમ ફરીથી છેલ્લે જ્યારે ફરીથી સીપીઆઈની સરકાર આવી છે એના કારણે એમાં અતિરેકપણે વધારો થયો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના વિચારથી ચાલનારા સંગઠનો જે રાષ્ટ્ર માટેનું કામ કરે છે, તો એનો વિરોધ શા માટે હોઈ શકે? ડાબેરી વિચારધારાનો ઇતિહાસ જો તપાસીએ તો 1948થી લઈને અત્યાર સુધીમાં સમયે એમણે રાષ્ટ્ર વિરોધનું જ કામ કર્યું છે। ભારતના ભાગલાનો વિષય હોય, 1962નું યુદ્ધ હોય, કાશ્મીરના વિલયનો વિષય હોય, 1998માં અણુ ધડાકો કર્યો હોય, એ બધાની અંદર એમની વિરોધી ભૂમિકા જ રહી છે અને રાષ્ટ્ર માટે કામ કરનારા લોકો એમને ખપતા નથી। આ હત્યાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના કાર્યકર્તાઓ પર જે હત્યાઓ થઈ રહી છે એને રોકવા માટે, એના માટે સમાજમાં જાગૃતતા આવે અને સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે સમગ્ર દેશભરમાં 1 માર્ચે જિલ્લા કેન્દ્રો ઉપર એક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજ રોજ બનાસકાંઠામાં પણ જિલ્લાના નાગરિકો દ્વારા નાગરિક મંચ સમિતિ દ્વારા આ એક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કલેક્ટરશ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે
અને આહવાન કર્યું છે કે આ હત્યાઓ અટકે, એમના પરિવારોને એનું વળતર પ્રાપ્ત થાય અને સમાજ જાગે એ શુભ ઈચ્છા રહી. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામ નજીક પાલનપુર તાલુકા પોલીસે બાઇક ઉપર દેશી દારૂની હેરાફેરી કરતા આત્રોલી ગામના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પાલનપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પીસી દેસાઈ પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ચિત્રાસણીમાં મોટરસાયકલ ઉપર સવાર આત્રોલી ગામના મહેન્દ્રસિંહ ઉર્ફે મનુસિંહ ભોરસિંહ ચૌહાણને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી ₹1,320ની કિંમતનો 66 લીટર દેશી દારૂ મળી આવતા તેને ઝડપી પાડવામાં આવેલ અને બાઇક તેમજ દારૂ મળી કુલ ₹21,320નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલનપુરના આબુ હાઈવે ઉપર બપોરના સમયે આઈસર ટ્રકની ટક્કરે રાજપુર ગામની બાઇક સવાર મહિલાનું કરુણ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પાલનપુર તાલુકાના રાજપુર ભૂતેડી ગામના તખતબેન મોતીભાઈ ચૌધરી નામની મહિલા પોતાના પુત્ર સાથે બાઇક પર સવાર થઈ ખરીદી અર્થે પાલનપુર આવ્યા હતા. જ્યાં ખરીદી કામ પતાવી પોતાના પુત્ર સાથે બાઇક પર પરત રાજપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન પાલનપુર આબુ હાઈવે ઉપર બિહારી બાગની સામે પાછળથી પૂર ઝડપે આવી રહેલ એક કાળમુખા આઈશર ટ્રકે આગળ જતા બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક સવાર માતા પુત્ર રોડ ઉપર પટકાતા તખતબેન ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે આજુબાજુથી લોકો દોડી આવતા આઈશર ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો, જ્યારે ઘાયલ બાઇક સવાર યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવેલ. બનાવને પગલે દોડી આવેલી પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે મોકલી આઈશર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જોકે પાલનપુરમાં ખરીદી અર્થે આવેલ રાજપુર ગામની મહિલાનું ટ્રકની ટક્કરે મોત નીપજતા ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ગુજરાત પ્રદેશ અને એસયુઆઈના નવનિયુક્ત મહિપાલસિંહ ગઢવીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. થરાદના વતની મહિપાલસિંહ ગઢવીની તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને એસયુઆઈના પ્રમુખપદે નિયુક્તિ થતા તેમની નિમણૂકને વધાવવા માટે આજે બનાસકાંઠા જિલ્લા એનએસયુઆઈની ટીમ દ્વારા પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા લક્ષ્મીબેન કરેણ, પાલનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અમૃતભાઈ જોશી, બનાસકાંઠા એનએસયુઆઈના પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી નોકેશ રાજપૂત, ઈશ્વરભાઈ ડામોર, સંજય પાધ્યા અને તેમની ટીમ દ્વારા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે આહવાન કરાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને એનએસયુઆઈ યુથ કોંગ્રેસના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુરમાં ભૂગર્ભ ગટર લાઇન ચોકઅપ થતા ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે, ત્યારે નગરપાલિકાએ વોર્ડ નંબર 3માં ખાનગી કોન્ટ્રાક્ટરથી સફાઈ કામ હાથ ધર્યું હતું. પાલનપુરમાં અગાઉ બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટર લાઇનો ચોકઅપ થઈ ગઈ છે, પરિણામે ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર ગંદકી ઉભરાઈ રહી છે. જ્યાં નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ની ચોકઅપ થયેલી ગટરોની સફાઈ કરવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ અપાયો છે, જ્યાં સ્થાનિક અગ્રણીની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવતા રહીશોમાં આનંદ પ્રસર્યો છે. ગુજરાત સરકારના આ વખતનો સામાન્ય બજેટમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના પગારમાં 15% જેટલો વધારો છે, પરંતુ આંગણવાડી કાર્યકરોએ આ પગાર વધારાને ફગાવી દઈ આંગણવાડી કાર્યકરોને કાયમી કરવા તેમજ 8 થી 10,000 જેટલો પગાર કરી આપવાની માંગણી સાથે રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આજે દિયોદર તાલુકાના 209 કેન્દ્રોની 300 ઉપરાંત મહિલાઓએ તેમની 10 જેટલી માંગણી સાથેની રજૂઆત સાથે રેલી યોજી હતી. જેમાં આ રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદાર, ટીડીઓ તથા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવેલ કે માર્ચ 2014 થી સપ્ટેમ્બર 2015 દરમિયાનના તમામ દિયોદર ઘટકના આવા કેન્દ્રોમાં ચણા દાળ, રાબ, તલ, સિંગદાણા જે બિલો અમોએ કચેરીમાં રજૂ કરેલ છે તે બિલના નાણાં માટે અમે આજ દિન સુધી મળેલ નથી. અમારી રોજની કામગીરી સિવાયની વધારેની કામગીરી લેવામાં આવે છે, તે માટેનો તમામ ખર્ચ કાર્યકરો ભોગવશે. આવા અનેક પ્રશ્નોની પણ રજૂઆત કરી હતી, જેનો ટૂંક સમયમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. આ રેલીમાં રમીલાબેન માળી, સરોજબેન પંચાલ, નયનાબેન ઠક્કર, પારુબેન પરમાર, નીતાબેન માળી વગેરે કાર્યકર બહેનો હાજર રહી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ.
શ્રી મનમંદિર વિદ્યાસંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ. શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર પેરોલ ફોટો સ્ક્વોડની ટીમે 6 વર્ષથી નાસ્તા ફરતા માલગઢ ગામના એક આરોપીને ઝડપી કસ્ટડીના હવાલે કર્યો છે. ડીસા તાલુકાના માલગઢ ગામના વિજયકુમાર મફતલાલ સોલંકી વિરુદ્ધ વર્ષ 2011માં કેફી પીણું પીવડાવી અશ્લીલ સીડી ઉતારી કાવતરા રચવા મામલે ઇપીકો કલમ 384, 385 અને 120 મુજબનો ગુનો દાખલ થયો હતો. જે બનાવમાં આરોપી વિજય સોલંકી પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પાલનપુર પેરોલ ફોટો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ તથા રાજુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગિરીશ ભારતીએ 6 વર્ષથી નાસ્તા ફરતા માલગઢના આરોપી વિજય સોલંકીને ડીસાથી ઝડપી પાડી તેને ડીસા દક્ષિણ પોલીસના હવાલે કરાયો હતો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.